જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી એક નવી ઇન્ફોર્મેશન સાથે નવો વિડીયો લઈને આવી ગયો છું. આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે યુકે ગ્લોબલ ટેલેન્ટ વિઝા. ઘણા બધા વિડીયોમાં સાંભળ્યું હશે, ઇન્સ્ટાગ્રામ જોતા હશો તો ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા બધા ઇન્ફ્લુએન્સરે આની ઉપર રીલો બનાવીને મૂકી છે. પણ દરેક વિડીયો, જેટલા પણ વિડીયો તમે જોયા હશો, એની અંદર તમને પૂરી માહિતી નહીં હોય. ક્યાંક ને ક્યાંક કોઈ માહિતી એવી અધૂરી હશે અને આ વિઝા વિશે કોઈ એવી સમજણ બાકી હશે કે જે આપણને લેવાની જરૂર હશે. લાસ્ટ એક વિડીયો ઉપર એક કોમેન્ટ આવી હતી એક ભાઈની, જેમને ગ્લોબલ ટેલેન્ટ વિઝા વિશે માહિતી જોઈતી હતી. તો આ વિડીયોથી એમને એ જે રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થઈ જશે. ગ્લોબલ ટેલેન્ટ વિઝા જે છે, તો આ વિઝા કોણ એપ્લાય કરી શકે છે, એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એનાથી શું ફાયદા થશે, એના શું ગેરલાભ છે અને કોણ આ વિઝા એપ્લાય કરી શકે છે, કેટલા ટાઈમ માટે મળે છે, બધી જ આ વિઝાની ટોટલી માહિતી તમને આ વિડીયોમાં મળી જવાની છે. વિડીયોના અંત સુધી ચોક્કસથી જોજો મિત્રો. અધૂરી માહિતી કંઈક ને કંઈક આપણી માટે હાનિકારક છે, એ આપણે સૌ જાણીએ છીએ. અત્યારે યુકેમાં ઇમિગ્રેશન નિયમોને લઈ અને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ અત્યારે જે ILRના રૂટ છે, આપણે પણ વિડીયો બનાવ્યા છે એની પર કે ILR રૂટ ચેન્જ થવાના છે અને એના કારણે અહીંયા જે યુકેમાં જેટલા બી લોકો છે એ બધાને કંઈક ને કંઈક પેનિક સિચ્યુએશન ઊભી થઈ છે અને એમાંથી પણ ઘણા બધા લોકો જે છે, જે IT ફિલ્ડમાં જોબ કરે છે, એ બધા એવું વિચારે છે કે આપણે હવે ગ્લોબલ ટેલેન્ટ વિઝામાં આપણા વિઝા સ્વિચ કરાવી લઈએ તો જલ્દીથી જલ્દી ફાસ્ટ ટ્રેક પર આપણા ILR આપણને મળી જાય. આવી ગેરસમજ પણ ઘણા લોકો લઈને બેઠા છે. આ વિડીયો પૂરેપૂરો જોશો તો પૂરી માહિતી તમને મળી જશે અને કોઈ એવા સ્કેમથી પણ તમે બચી શકો છો આવનારા સમયની અંદર કે જે તમે ભૂલથી કરવા જઈ રહ્યા હોય. ઇન્ફોર્મેશન એવી છે વિડીયોની કે યુકેમાં જે ગ્લોબલ ટેલેન્ટ વિઝા છે, 2025માં ગવર્મેન્ટે અહીંયા એમના જે વિઝા સ્લોટ છે એની અંદર એ લોકોએ ઇન્ક્લુડ કર્યા છે. વિઝાનું નામ સાંભળી તમને એ માહિતી ચોક્કસથી થઈ ગઈ હશે, આઈડિયા ચોક્કસથી આવી ગયો હશે કે ગ્લોબલ ટેલેન્ટ, કોઈ વ્યક્તિની અંદર એવું જો ટેલેન્ટ હોય અને યુકેની ઇકોનોમીને એનાથી જો ફાયદો થતો હશે તો યુકે VI જે ગવર્મેન્ટ છે, એની હોમ ઓફિસ છે, એ તમને 5 વર્ષના ગ્લોબલ ટેલેન્ટ વિઝા આપશે. એની અંદર તમે ફાસ્ટ ટ્રેક પર તમારું ILR પણ મેળવી શકો છો અને એ ILR તમને 3 વર્ષમાં પણ મળી શકે છે અને 5 વર્ષમાં પણ મળી શકે છે. રીઝન કે તમે કઈ કેટેગરીના વિઝા લઈ અને યુકેમાં આવો છો. હવે આ વિઝા એપ્લાય કરવા એટલા સહેલા પણ નથી મિત્રો, કારણ કે આ વિઝાના જે ડોક્યુમેન્ટેશન છે એ ખૂબ જ હાર્ડ છે અને એ ડોક્યુમેન્ટ ઘણા લોકો પાસે કોઈ સિચ્યુએશનમાં પણ મળી શકે એમ નથી, કારણ કે આ વિઝાની રિક્વાયરમેન્ટ જ એવી રીતની છે. ગ્લોબલ ટેલેન્ટ વિઝા એ નામ એવી રીતે પાડવામાં આવ્યું છે કે જો તમારી અંદર કંઈક ગ્લોબલી એવું કોઈ ટેલેન્ટ હોય જેનાથી યુકેની ગવર્મેન્ટ, ના કે તમે જે કન્ટ્રીના છો એ કન્ટ્રીને કોઈ ફાયદો હોય. યુકેની ગવર્મેન્ટે આ વિઝાને જો ઇન્ટ્રોડ્યુસ કર્યા છે તો યુકેના ફાયદા માટે થઈને કર્યા છે. અહીંની ગવર્મેન્ટ, અહીંની પબ્લિકને એનાથી ફાયદો થાય એટલા માટે આ વિઝાને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. યુકે ગ્લોબલ ટેલેન્ટ વિઝા એ કોણ કોણ એપ્લાય કરી શકે? તો એની માટે તમારે ગ્રેજ્યુએટ લેવલનું તમારું એજ્યુકેશન હોવું જોઈએ, PhD લેવલ, પછી તમે કોઈ તમારી અંદર એવું કોઈ ટેલેન્ટ હોવું જોઈએ. નોર્મલી આપણે આપણી ભાષામાં વાત કરું ને તો તમે શાર્ક ટેન્ક ઇન્ડિયા જોયું હશે, બરાબર? એની અંદર જે ઇન્ફ્લુએન્સર આવે છે, જે જેટલા લોકો પોતાના બિઝનેસ વિશે સ્પીચ કરવા માટે આવે છે, એ કંઈકનું કંઈક ઇનોવેશન કરતા હોય છે. રનિંગ બિઝનેસ છે જે, એ એની વાત નથી કરતો, જેણે કંઈક નવી શોધ કરી છે અને એનાથી પબ્લિકને જો કોઈ ફાયદો થવાનો હોય, એ રીતનું ટેલેન્ટ જો તમારી પાસે હોય અને એનાથી યુકેની પબ્લિકને જો ફાયદો થતો હોય, યુકેની ગવર્મેન્ટને ફાયદો થતો હોય, તો એ વિઝા તમને એલોટ કરશે. પણ આ વિઝા એપ્લાય કરવા માટે તમારે એન્ડોર્સમેન્ટની જે પ્રક્રિયા છે એ પૂરી કરવી પડશે. એન્ડોર્સમેન્ટની પ્રક્રિયા પૂરી કરવા માટે તમારે અહીંયા ગવર્મેન્ટે એન્ડોર્સમેન્ટ માટે 6 બોડી નક્કી કરેલી છે, જેમાં છે ટેક નેશન, આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેન્ડ, ત્રીજી છે રોયલ સોસાયટી, ચોથી છે યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશન, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ UKRI, પાંચમી છે રોયલ એકેડમી એન્ડ એન્જિનિયરિંગ, છઠ્ઠી છે બ્રિટિશ એકેડમી. આ દરેક જે 6 કેટેગરી છે એની જે માહિતી છે, આ ટોટલી ગ્લોબલ ટેલેન્ટ વિઝાની જે માહિતી છે એ તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં ટોટલી ગુજરાતી લેંગ્વેજમાં પૂરેપૂરી મળી જશે. કદાચ વિડીયોમાં કોઈ માહિતી મારાથી ભૂલથી રહી જાય યા તો વિડીયો લાંબો થતો હશે તો હું શોર્ટમાં પતાવીશ. અને આ વિઝા જે છે એ એટલી હાઈ લેવલના વિઝા એ લોકો માટે છે, તો જે આપણા લેવલના છે, અત્યારે જે યુકેમાં વર્ક પરમિટ પર આવેલા છે, નોર્મલી સ્ટુડન્ટ વિઝા પર આવે છે, એમની માટે આ વિઝા નથી. તો ખાલી માહિતી માટે તમને આ વિડીયો, અને જે લોકો હાઈ લેવલના છે, PhD લેવલનું જેમની પાસે એજ્યુકેશન છે અને એમની પાસે કોઈ એવી સ્કિલ છે, તો એ લોકો આ વિડીયો
એમની માટે ખાસ રહેવાનો છે. પણ અત્યારે માર્કેટમાં જે અત્યારે બધાના અંદર પેનિક સિચ્યુએશન ઊભી થઈ છે અને બધા એમ વિચારે છે અને અમુક સોલિસિટર ને અમુક સ્કેમર્સ પણ એવું સજેસ્ટ કરે છે કે તમે ગ્લોબલ ટેલેન્ટ વિઝા અપ્લાય કરી દો. 5 વર્ષના વિઝા છે, ના કોઈ સ્પોન્સરની જરૂર છે, ના તો કોઈ તમારે પરમિટની જરૂર છે અને તમે વિઝા તમને મળી જશે. તો આવા સ્કેમથી બચવા માટે થઈને આ વિડીયો બનાવશું મિત્રો. હવે મેઇન વસ્તુ કે જે 6 બોડીઝ તમને કહી એની એન્ડોર્સમેન્ટ જે પ્રોસિજર છે એ તમારે ફૂલફિલ કરવાની છે અને એન્ડોર્સમેન્ટ પૂરું કર્યા પછી એન્ડોર્સમેન્ટની જે ડેટ હોય એ 3 મહિનાની ડેટ આવે છે. 3 મહિનાની ડેટની અંદર તમારે આ વિઝા એપ્લાય કરી દેવાના હોય છે. ત્યાર પછી તમારે તમારી વિઝા ફીસ પે કરવાની હોય છે અને બીજા જે ડોક્યુમેન્ટ હોય એ તમારે પ્રોવાઈડ કરવાના હોય છે. આ વિઝા એપ્લાય કરવા માટે તમારે એક ડોક્યુમેન્ટ એટલું મોટું ઇમ્પોર્ટન્ટ છે કે જેના થકી તમારી જે સ્કિલ છે એ સ્કિલ વિશે યુકેની અંદર જે આ એન્ડોર્સમેન્ટ બોડીઝ જે છે એના તરફથી તમને અહીંયા યુકેમાં કોઈ તમને ઓળખતું હોય, તમારી સ્કિલની એને માહિતી હોય, તમારા સ્કિલ વિશે એમને પૂરેપૂરી જાણકારી હોય, એની સાથે તમે કામ કરેલું હોય તો એમની પાસેથી એક ગેરંટી લેટર લેવાનું રહે છે અને એ 3 લેટર લેવાના છે. એ સાથે તમારે ફાઇલ એપ્લાય કરવાની હોય છે. હવે આટલા મોટા ડોક્યુમેન્ટ સાથે તમારે વિઝા ફાઇલ કરવાની હોય છે. સાથે તમને કોઈ મોટો આપણે ઇન્ડિયામાં રાષ્ટ્રપતિ દ્વારા કોઈ એવોર્ડ મળ્યો હોય યા તો કોઈ એવા એવોર્ડ મળ્યા હોય જે રાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલે એને વેલિડ ગણવામાં આવે તો એ લોકો માટે પણ આ વિઝા વેલિડ છે. એમની માટે એમ્બોર્સમેન્ટ ફોર્મ ભરવાની જરૂર નથી. બાકી જેટલા પણ લોકો એજ્યુકેશન લેવલે આ વિઝા એપ્લાય કરવા માંગતા હોય એમણે એન્ડોર્સમેન્ટની પ્રક્રિયા જે છે એ પૂરી કરવાની હોય છે. આ વિઝા એપ્લાય કરવા માટે જે ફી સ્ટ્રક્ચર છે, વિઝા એપ્લિકેશન કરવી હોય તો ફી તો ભરવી જ પડશે. તો એની માટે ફી સ્ટ્રક્ચર છે એ એન્ડોર્સમેન્ટ જે ફી છે એ £524 છે. ત્યાર પછી વિઝા ફી જે છે એ £192 છે. IHS સરચાર્જ જે છે એ £1,335 છે 1 વર્ષ માટે. એટલે 5 વર્ષના આ વિઝા રહે તો 5 વર્ષ માટે તમારે £5,895 અહીંયા ભરવાના હોય છે અને આ ટોટલ કોસ્ટ આપણે જોઈએ તો £6,000 થાય છે અરાઉન્ડ. અને આ £6,000 નોન રિફંડેબલ છે મિત્રો. કોઈ કારણોસર જો તમારા વિઝા રિજેક્ટ થાય, તમારા ડોક્યુમેન્ટ બધા સબમિટ થઈ ગયા પછી ગવર્મેન્ટને એવું લાગે કે ભાઈ વિઝા નથી આપવા તો એ કેન્સલ પણ કરી શકે છે. કારણ કે આ વિઝાનો જે રિજેક્શન રેશિયો છે એ 95% સુધી છે. 5% લોકોને આ વિઝા મળે છે. તો જે અહીંયા યુકેમાં રહી અને એવું વિચારતા હોય કે ભાઈ આપણને આરામથી આ વિઝા મળી જશે, કારણ કે સ્કેમરો આપણને એવા ભરવા આવે છે. સ્કેમરો આપણી પાસે એટલું બધું મીઠું મીઠું બોલીને આપણને કંઈક ને કંઈક રીતે ભરવી દે છે અને આપણી પાસેથી પૈસા પણ લઈ લેતા હોય છે. તો મિત્રો જે પણ આવા કોઈ વિઝા વિશે માહિતી મેળવવા માંગતું હોય તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલી દેજો અને કોઈ સ્કેમરની સાથે એમના પણ પૈસા જતા બચે. બીજી વસ્તુ કે આ વિઝા એપ્લાય કરવાથી જે ફાયદા થાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક એવો ફાયદો છે કે આ વિઝા માટે તમારે કોઈ મિનિમમ સેલરી થ્રેશોલ્ડ નથી. અત્યારે આપણે જાણીએ છીએ કે યુકેની ગવર્મેન્ટે જે નવા નિયમો લાવ્યા એ પ્રમાણે કોઈ વર્ક પરમિટ સ્પોન્સરશિપ લેવું હોય તો તમારે £41,700ની સેલરી થ્રેશોલ્ડ તમારે અચીવ કરવો પડે. એ હોય તો તમને સ્પોન્સરશિપ મળે અને વર્ક પરમિટ તમે લઈ શકો. પણ આ વિઝા માટે એવું મિનિમમ કોઈ સેલરી થ્રેશોલ્ડ છે નહીં. બીજી વસ્તુ કે આ વિઝા ઉપર જે વ્યક્તિ યુકેમાં આવ્યું હોય એ કોઈ પણ ફિલ્ડમાં જોબ કરી શકે છે. ત્યાર પછી એમને કોઈ ફિલ્ડ ચેન્જ કરવી હોય, ચાલુ જોબે કોઈ ફિલ્ડ ચેન્જ કરવી હોય તો યુકે હોમ ઓફિસને પણ એમણે જાણ કરવાની જરૂર નથી. 5 વર્ષ માટે એ અનલિમિટેડ વર્ક અહીંયા કામ કરી શકે છે. પણ એની માટે તમારે અહીંયા રિસર્ચ સેક્ટર છે અને બીજા જે એવા ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે કે જેનાથી યુકેની પબ્લિકને યુકેની ગવર્મેન્ટને ફાયદો થતો હોય એ જ લોકોને આ વિઝા અલાઉડ થશે. બીજા નંબરમાં 2 એવા ક્રાઇટેરિયા છે, 2 એવા વિષયો છે, 2 એવા સબ્જેક્ટ છે જેને અત્યારે જો કોઈની પાસે એવી સ્કિલ હોય લાઈક AI ટેકનોલોજીમાં જેની પાસે માસ્ટર સ્કિલ હોય કે અત્યારે એવું ના માની લેતા કે ઇન્સ્ટાગ્રામની રીલો એડિટ કરી યા તો યુટ્યુબના વિડીયો કોઈ એડિટ કરી યા તો AI પર એવું કંઈક વિડીયો બનાવી એવા પ્રોમ્પ્ટ લખી અને તમને એવી સ્કિલ આવડી ગઈ છે એવું ના માની લેતા. AI ટેકનોલોજી મીન્સ કે તમારી પાસે એ રીતનું લેવલ હોવું જોઈએ, એ રીતની માહિતી હોવી જોઈએ કે તમે નવું AI ટૂલ પણ બનાવી શકો. કોઈ પણ જાતનું અહીંયા ગવર્મેન્ટ તમને કોઈ સબ્જેક્ટ આપે કે આ સબ્જેક્ટ ઉપર તમારે AI ટૂલ બનાવવાનું છે તો એ રીતનું જો તમારી પાસે ટેલેન્ટ હોય તો તમે આ વિઝા એપ્લાય કરી શકો છો. એમાં તમને વિઝા મળવાના ચાન્સીસ ગણીએ તો 60% છે. બીજા નંબરમાં સાયબર સિક્યુરિટી, એ પણ એક મોટો અહીંયા વિષય છે. કારણ કે યુકેમાં પણ જે આપણે ઇન્ડિયામાં સાયબર ફ્રોડ થાય છે એ રીતે યુકેમાં પણ બહુ જ મોટો હિસ્સો છે જે અત્યારે સ્કેમરો સાયબર ક્રાઇમ પણ કરી રહ્યા છે અને એમાંથી પબ્લિકને ઘણું બધું નુકસાન થાય છે અને અહીંની ગવર્મેન્ટને સાયબર સિક્યુરિટીમાં માણસોની ખાસ જરૂર છે અને અત્યારે પણ એ લોકો હાયરિંગ કરે છે. તો જે લોકો પણ અત્યારે સાયબર સિક્યુરિટીમાં એમને હાઈ લેવલનું એમનું એજ્યુકેશન હોય અને એમની પાસે એવી સ્કિલ હોય કે જેનાથી યુકેની ગવર્મેન્ટને ફાયદો થતો હોય તો એ લોકો પણ આ વિઝા એપ્લાય કરી શકે છે. એમાં પણ તમારે 70 to 80% વિઝા મળવાના ચાન્સીસ છે મિત્રો.
હવે આ વિઝા ઉપર તમે તમારા સ્પાઉસ છે, તમારા ડિપેન્ડન્ટ છે, બાળકો, એમને પણ તમે યુકેમાં લાવી શકો છો. અને આ વિઝા ઉપર તમે અમુક ક્રાઇટેરિયામાં તમે 3 વર્ષમાં પણ ILR મેળવી શકો છો અને અમુક ક્રાઇટેરિયામાં 5 વર્ષ ILR ફિક્સ મળવાનું છે. હવે જે વિઝા ફીસ છે એની અંદર જે 6,000 અરાઉન્ડ જે ખર્ચો થાય છે એ ઓનલી મેઇન એપ્લિકન્ટનો છે. તમારા સ્પાઉસ અને તમારા જે ડિપેન્ડન્ટ છે એના જે સરચાર્જીસ ને જે NHS ચાર્જીસ છે, વિઝા ફીસ છે, એ બધું અલગથી ગણવાનું રહેશે. તો આ વિઝા એપ્લાય કરવા માટે જો સિંગલ પર્સન હોય તો એને સમથિંગ અરાઉન્ડ 6,000 પાઉન્ડ જેટલો ખર્ચો કરવો પડશે. અને જો ડિપેન્ડન્ટ સાથે હોય અને બાળકો પણ હોય તો અરાઉન્ડ એ ખર્ચો 7,000 થી 8,000 પાઉન્ડ, યા તો પછી બાળકો વધારે હોય, એમના ડિપેન્ડન્ટ્સ વધારે હોય તો એ પ્રમાણે એની ફી સ્ટ્રક્ચર પણ વધી શકે છે. તો મિત્રો, આ વિડીયોની પૂરેપૂરી માહિતી તમને આ રીતે હતી. હવે આની અંદર જો કોઈ તમને ક્વેશ્ચન યા કન્સર્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, યા તો અહીંયા તમને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી દેખાય છે તો એની પર તમે મને ફોલો કરી તમારી જે ક્વેશ્ચન યા ક્વેરી હોય એ તમે ત્યાં મને મેસેજ કરશો તો હું તમને ચોક્કસ ત્યાં પર રિપ્લાય કરીશ. અને અહીંયા જે આપણી કોમેન્ટ બોક્સ છે એમાં પણ જો તમે કોમેન્ટ કરશો તો એ પણ હું તમને કોમેન્ટ જરૂરથી રિપ્લાય આપીશ. સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ગ્લોબલ ટેલેન્ટ વિઝા વિશે પૂરેપૂરી માહિતી, પૂરેપૂરા ડોક્યુમેન્ટ તમારે કયા કયા લગાવવાના છે એ બધી જ માહિતી મેં અંદર આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં. તો તમે ત્યાંથી પણ વાંચી શકો છો આરામથી. ડોક્યુમેન્ટેશન વિશે વાત કરીએ તો ડોક્યુમેન્ટેશનમાં તમારો વેલિડ પાસપોર્ટ, એન્ડોર્સમેન્ટ લેટર, પછી TB ટેસ્ટ સર્ટિફિકેટ જે હોય છે એ, પ્રૂફ ઓફ રિલેશન અને ક્રાઇમ રેકોર્ડ સર્ટિફિકેટ મતલબ PCC, આ ડોક્યુમેન્ટની જરૂર પડશે. સાથે મેઇન જે ડોક્યુમેન્ટ મેં તમને 2 કહ્યા, એક એન્ડોર્સમેન્ટ અને બીજું છે યુકેની અંદર તમારે કોઈ તમને એવી રીતે ઓળખતું હોવું જોઈએ, કોઈ તમને તમારી ગેરંટી લેતું હોવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિને હું ઓળખું છું, એ આ સ્કિલમાં એમની માસ્ટરી છે અને એ સ્કિલથી અહીંની ગવર્મેન્ટને ઘણો એવો ફાયદો થશે. આ લેટરની ખાસ જરૂર પડશે મિત્રો. તો આ જે વસ્તુ છે. અને CV એક તમારું જોઈશે. CVની અંદર તમારે તમારા જે લાઈફ કેરિયર છે, જે તમારું પર્સનલ સ્ટેટમેન્ટ છે, મતલબ CVની અંદર CVની સાથે તમારે પર્સનલ સ્ટેટમેન્ટ પણ લગાવવાનું રહેશે. એ પર્સનલ સ્ટેટમેન્ટમાં તમારે 1000 વર્ડની અંદર તમારે આખો લેટર પૂરો કરવાનો હોય છે કે યુકે તમે કેમ આવવા માંગો છો, તમારો શું પ્લાનિંગ છે અને તમારી સ્કિલ વિશે તમે માહિતી આપશો. અને એ માહિતી વિશે તમે યુકેને જાણ કરશો, યુકે ગવર્મેન્ટને, કે તમારી એ સ્કિલથી યુકેની ગવર્મેન્ટને આ રીતે ફાયદો થશે અને એ વિઝા ઉપર હું આવી અને આ રીતની સ્કિલ ઉપર હું કામ કરીશ. એ રીતને પૂરેપૂરી માહિતી તમારી હોવી જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો. આ ડોક્યુમેન્ટ લઈ તમે તમારા વિઝા એપ્લાય કરી શકો છો. આ વિઝાનું જે વેઇટિંગ પીરિયડ છે એનરોલમેન્ટ માટે 3 મહિના, મતલબ કે 8 થી 12 વીક, અને ત્યાર પછી જે વિઝા ફી જે ટાઈમ પીરિયડ છે એ છે 3 વીકની અંદર. આટલા ટાઈમની અંદર તમને તમારા વિઝા 5 વર્ષના વિધાઉટ એની સ્પોન્સર, વિધાઉટ ઓફર લેટર તમને અહીંયા યુકેના વિઝા મળી જશે 5 વર્ષ માટે. તમે અનલિમિટેડ અવર્સ કામ કરી શકો છો. સાથે તમે મિનિમમ સેલરી થ્રેશહોલ્ડ વગર કામ કરી શકો છો. આ માહિતી તમને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો મિત્રો. વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ કારણ કે વિડીયો બધો બહુ લાંબો થતો જાય છે. સાથે જો વધારે લાંબો કરીશું તો એનું મને જરૂર નથી લાગતી કે ભાઈ ખોટા વ્યૂઝ માટે થઈને પછી એવું લાગે કે ભાઈ વિડીયો વધારે લાંબો કરે છે. આપણે એ નથી કરવું. તો તમારી આજુબાજુમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ યુકેના ગ્લોબલ ટેલેન્ટ વિઝા વિશે માહિતી જે અત્યારે સર્ચ કરતું હોય યા તો કોઈને મળવા જવાનું વાત કરતું હોય તો તમે આ વિડીયો એમને શેર કરી શકો છો. સાથે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકન નોટિફિકેશનને ઓલ ઉપર જરૂરથી સેટ કરજો, જેથી આવનારી સમયની અંદર આવા વિઝાના રિગાર્ડિંગ ઇન્ફોર્મેટિવ વિડીયો જો આવે તો તમને એની નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળે. સાથે નવા વિડીયો માટે તમે અલર્ટ રહો. તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.